ચૈત્ર નવરાત્રિ પર પ્રસાદમાં મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બરફી તૈયાર કરીશું. એના માટે 1 કપ સિંગદાણાને સરસ રીતે આ રીતે શેકી લેશું. ફોતરા નીકળે ને ત્યાં સુધી શેકવાના. પ્લેટમાં લઈ ઠંડા કરીશું. અને હવે અડધા કપ મખાનાને પણ શેકી લેશું. આ રીતે શેકાઈ જાય ને એટલે એને પણ એક વાસણમાં કાઢી લેશું. બધા સિંગદાણાને સરસ રીતે સાફ કરી લેશું અને પછી આપણે એનો પાવડર તૈયાર કરવા માટે મિક્સર જારમાં એડ કરીશું. સાથે તૈયાર કરેલા મખાના, કાજુ અને બદામ એડ કરીશું. એકદમ ફાઇન પાવડર રેડી કરીશું. હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે પ્રસાદમાં યુઝ કરી શકાય તેવું હેલ્ધી ઘી યુઝ કરીશું. એ છે HRK બ્રાન્ડનું ગો ક્રિસ ઘી, જે એકદમ ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે અને એકદમ દાણેદાર પણ છે. સુગંધ તો એટલી સરસ કે વારંવાર આમાંથી તમે ડેઝર્ટ બનાવશો. તમે જુઓ કેટલું દાણેદાર છે, સાથે સ્કિન, વાળ અને પાચન ક્રિયા માટે બેસ્ટ છે. તો એને બનાવવા માટે આપણે ઘી લઈ લેશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલું ઘી લીધું છે. સાથે 3/4 કપ જેટલો ગોળ લીધો છે. ઘીમાં સરસ રીતે ગોળને મેલ્ટ કરી લેશું. તૈયાર કરેલું મિક્સર અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરીશું. એટલે તરત જ મિક્સર આ રીતે ભેગું થઈ જશે અને પેનથી અલગ થવા લાગશે. એટલે એક પ્લેટમાં સેટ કરી દેશું. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી 10 મિનિટ ઠંડુ કર્યા પછી કટ લગાવી અને સર્વ કરીશું. પ્રસાદ માટે, વ્રત ઉપવાસ માટે બેસ્ટ એવી આપણી બરફી રેડી છે. આ ચૈત્ર નવરાત્રી પર વ્રત ઉપવાસમાં જરૂરથી બનાવજો. ભગવાનને ભોગ પણ ધરજો. તો એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.